વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આજે આપણે ફરીથી આવી ગયા છીએ ધોરણ 10 બીજી ગણિત 2026 ગાલા 21 અપેક્ષિત. બરાબર, આજે અપેક્ષિત વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. અહીંયા આવી ગયા છીએ આપણે વિભાગ સીનું. બરાબર, તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન કરી દઈએ. અને તમારે આની પીડીએફ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ પૂર્ણ કરી દો જલ્દીથી, તો આપણે આની તમને પીડીએફ આપી દઈશું. તો ચાલો અહીં આપણે શરૂઆત કરીએ. હવે અહીં છે તમારે પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણની યુગ્મ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમારે પહેલો પ્રશ્ન આ રહ્યો. સ્ક્રીનશોટ પાડતા રહેજો પાડવો હોય તો જેને પણ. બરાબર, ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો. જેને પણ સ્ક્રીનશોટ પાડવો હોય તે પાડી લેજો. ત્યાર પછી એ 2 નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. જોઈ લો તમે. પીડીએફ તમને આખી ફ્રી આપવાની છે. જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અહીંયા 4 નંબરનો ક્વેશ્ચન. જોઈ શકો છો તમે. 5 નંબરનો ક્વેશ્ચન અહીંયા રહ્યો, જોઈ શકો છો તમે. 6 નંબરનો ક્વેશ્ચન આ રહ્યો. 7 નંબરનો ક્વેશ્ચન આ રહ્યો. 8 નંબરનો ક્વેશ્ચન આ રહ્યો વિદ્યાર્થી મિત્રો. 9 નંબરનો ક્વેશ્ચન આ રહ્યો, જોઈ શકો છો. 9 નંબર. ત્યાર પછી પ્રકરણ નંબર 4 આપણે આવી ગયા છીએ દ્વિઘાત સમીકરણ. બરાબર, પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ. ક્વેશ્ચન નંબર 1 સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. નીચે તમારે બીજી જે અપેક્ષિતનું સોલ્યુશન જોઈતું હોય ને અત્યારથી કહી દો એટલે 2 દિવસમાં આવી જાય. એ પણ અને વિડીયોની એન્ડ સુધી જુઓ વિદ્યાર્થી મિત્રો. પાંચ નંબર. પચાસ પેજ છે. આપણે 50 પેજ તમને બતાવવાના છીએ. ચેપ્ટર નંબર 5 આવી ગયા હવે વિદ્યાર્થી મિત્રો. આપણે સમાંતર શ્રેણીઓ એકદમ આઈએમપી ચેપ્ટર છે. તૈયાર કરી દેજો, ખાસ કરીને પૂછાશે. બરાબર, અહીં આપણે 2 દાખલા ઓલરેડી જોઈ લીધા. 3 નંબર. સ્ક્રીનશોટ પાડતા રહેજો તમે વિદ્યાર્થી મિત્રો. 4 નંબર આવી ગયા હવે આપણે અહીંયા. પાંચ નંબર પૂર્ણ થવા આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. 6 નંબર. 7 નંબર. અને આ વિદ્યાર્થી મિત્રો આપણે તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યો હોય તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો. વિદ્યાપત કરીને છે. બરાબર, જલ્દીથી ત્યાં પણ ફોલો કરી દેજો. ની અહીં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. આપણે ટાર્ગેટ છે વિદ્યાર્થી મિત્રો 10K નો. જલ્દીથી 10K સબસ્ક્રાઈબ પૂર્ણ કરાવી દો વિદ્યાર્થી મિત્રો. તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો 10K યાર. 10K ઉપર આપણે તમને ફ્રી
અપેક્ષિત ને બધું જ આપવાના છે. 10K થઈ જાય ને તો એ જલ્દીથી એક જણ સબસ્ક્રાઈબ કરશે તો પણ થઈ જશે. ચેપ્ટર નંબર 12 આવી ગયા, પુષ્ઠફળ અને ઘનફળ. તો ખાસ કરીને જોઈ લેજો, આ પણ IMP છે. પુષ્ઠફળ અને ઘનફળ. આવડે થોડું તમને ભારે લાગશે, આપણને એકદમ ઇઝી છે. સૂત્ર મૂકશો અને જવાબ આવી જશે. સૂત્ર મૂકશો અને જવાબ આવી જશે. બરાબર, અમુકમાં બે વાર સૂત્ર મૂકવું પડે છે ત્યારે જવાબ આવે છે. અહીં હજુ બીજી તમારે 5 મિનિટ જોવાનું છે વિડીયોને. બરાબર, હવે વિડીયોને એન્ડ સુધી જોઈ લો. 5 મિનિટ બીજી તમારે જોતું હોય તો. 5 મિનિટ થઈ ગઈ છે ઓલરેડી. હવે બીજી 5 મિનિટ જોઈ લો. પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર. અથવા વિદ્યાર્થી મિત્રો તમે ગણેલા તો હશે તો એ ટીક કરી દો કે આ છે. બરાબર, એટલે તમારે એમાંથી જ તૈયાર કરવાના રહે અને તમારે જે ગણેલા હોય ને એમાં સરળ રીતે તૈયાર કરતો તમને ફાવે તો એ રીતે પણ તમે કરી શકો છો. બરાબર, ચોપડીમાં ટીક કરી દો તો એ પણ તૈયાર થઈ જશે તમારે. અને આ બહુલક, મધ્યસ્થ અને મધ્યક આ 3 દાખલા તો 100% કરીને જજો. 3 કેટેગરીના દાખલા મારા ખ્યાલથી હશે ને હશે. મારું મંતવ્ય પ્રમાણે હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, 100%. એટલા માટે પછી તમારું નસીબ, પરંતુ 100% મારા મંતવ્ય પ્રમાણે 3 દાખલા પૂછાશે 3 કેટેગરીના. તો ખાસ કરીને તૈયાર કરી દેજો. 14 નંબર સંભાવના. આમાંથી પણ 1 થી 2 દાખલા તો વિભાગ ડીમાં છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને આ ચેપ્ટર કરી દેજો. આવડી જાય એવું જ છે. લલ્લુ પપ્પુ છે વિદ્યાર્થી મિત્રો, કંઈ છે નહીં, પરંતુ તો પણ તમને કહી દીધું. આ તો તૈયાર કરી દેજો. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. આમાંથી એક દાખલો આવશે, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. એવો જ હશે મોટા ભાગે, લગભગ 99.99% તો એવું જ હોય છે. પછી બાહ્ય કદાચ 0.1% ફેરફાર થઈ શકે, આવો મૂકી શકે. બરાબર, 99% તો આવા જ દાખલા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ પણ તમારે જોવાનું વિદ્યાર્થી મિત્રો, કારણ કે આમાં પણ તમારે એ રીતે પૂછ્યું છે કે તમારે ડાયરેક્ટ શોધવાનું કીધું છે. આમાં જો અહીંયા કિંમતો શોધ્યા વગર વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ કીધું છે કે આ શોધો. બરાબર, તો આ તમને થોડું નહીં આવડે, પરંતુ આવડી જાય એવું જ છે જો જોઈને ગણો તો. આમાંથી થોડી પ્રેક્ટિસ કરી લેજો, સ્ક્રીનશોટ પાડતા રહેજો. આ IMP છે દાખલો 4 નંબરનો. ત્યાર પછી ત્રિકોણ, ચેપ્ટર નંબર 6. આ પણ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આમાં પણ અમુકને લોચા પડે છે. બરાબર, 2 જ દાખલા છે આમાં. A થી C નું અંતર શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. A અને C નું સીધું અંતર શોધો. કંઈ કરવાનું નથી ભાઈ, પાયથાગોરસ મૂકવાનું છે. આટલું કામ છે આમાં. આટલું લખીને આવો ને તો પણ તમને 3 માર્ક્સ મળે. આટલું લખીને આવો ને તમે અહીં, આટલું લખીને આવો ને વિદ્યાર્થી મિત્રો તો પણ તમને 3 માર્ક્સ બેઠા મળે. બરાબર, આટલેથી ચાલુ કરવાનું, આટલેથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને હાઇલાઇટ કરી દઉં કેટલું લખવાનું આમાં. આટલેથી લખવાનું વિદ્યાર્થી મિત્રો. આટલાના તમારે 3 માર્ક્સ મળી રોકડા. હો, આ બીજું કંઈ છે નહીં આમાં. બીજું કંઈ છે આટલું 2 લીટી ઉપરની તમે ખાલી રકમ છે. બસ AC શોધવાનું છે તો પાયથાગોરસ મૂકો, આવડી જશે સીધો. સાઇન કોસ થીટા ટેન એ આવ્યું.
આમાં પણ આવડી જાય એવું છે વિદ્યાર્થી મિત્રો, કંઈ પણ છ નહીં, અહીંયા કિંમત મૂકવાની છે તમારી. cos 60ની કિંમત મૂકો, cos 45ની અને એના ગુણ્યા cos 45ની કિંમત મૂકો એટલે તમારે અહીંયા જવાબ આવશે 1/√3 એટલે અહીં tan 30 x મળી જાય તમારે. પછી tan અહીંયાથી કેન્સલ, અહીંયાથી કેન્સલ, એટલે 2x બરાબર 30, x બરાબર કેટલા વિદ્યાર્થી મિત્રો? 15. બધા જ તમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો, એવું કંઈ પણ દાખલો નહીં હોય કે ના આવડે. ચેપ્ટર નંબર 10 હા લલ્લુ પપ્પુ, આમાં તમારે પ્રમેય પૂછાશે. ચેપ્ટર નંબર 6માંથી પણ પ્રમેય પૂછાશે, 4 માર્ક્સનું. આઈ થિંક 3 માર્ક્સમાં પણ પૂછાય છે અમુક વાર. બરાબર, આ પ્રમેય ખાસ કરીને તૈયાર કરીને જોજો. આ પણ તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. હવે એક જ મિનિટ હો ભાઈ, એક જ મિનિટ ખાલી. લો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, આટલે સુધી તમારે આખી PDF આપણે તમને બતાવી દીધી. તો ચાલો એ બાને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. PDF જોતી હોય તો નીચે ટાર્ગેટ છે ડિસ્ક્રિપ્શનમાં, ચેક કરી લેજો. એ ટાર્ગેટને પૂર્ણ કરી દો અને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દો. તો ચાલો મળીને આવડી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ